ખબરિયા સર, હવે ઘટનામાં બાળક છે જે 4 વર્ષની દીકરી છે, બરોબર. એને ડૉક્ટર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે એને જે કાંઈ પણ ગુપ્તાંગ છે કે કાંઈક ને કાંઈક છે એ ખામી આવેલ છે, અને એના અલગ અલગ ઘણા બધા કારણો હોઈ શકે છે કે ભાઈ ઉનાળો છે તો ગરમીના લીધે ઘણા બધા કારણો જે જ અમારે ઘણા બધો સ્ટાફ છે એના તરફથી પણ રજૂઆત કરવામાં આવી, પણ પેરેન્ટ્સ તરફથી એક જ રજૂઆત છે કે જે શિક્ષક છે એના જે ટીચર છે એમના તરફથી છે એને કોઈ પણ પ્રકારનો છે એ ઈજા પહોંચાડેલ છે. હવે એ એક સાચું કારણ નથી આવતું, કેમ કે એનું કારણ બીજું એક પણ કહું કે પેરેન્ટ્સ દ્વારા જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે અમે પેરેન્ટ્સને પણ જે કાંઈ વિડીયો રેકોર્ડિંગ છે, જે ક્લાસનું રેકોર્ડિંગ છે એ બધું જ બતાવેલ છે, એમાં ક્યાંય પણ સાબિત થઈ શકતા નથી. છતાં પણ શા માટે છે એ પેરેન્ટ્સની પાછળ પેરેન્ટ્સ છે એ શિક્ષકની પાછળ પડેલા છે એ ખ્યાલ નથી આવતો. બાળકીના ક્લાસ ટીચર એક જ છે અને બાળકી એક જ ક્લાસ ટીચરને ઓળખે. એનું કારણ એક જ છે કે આખા વર્ષ દરમિયાન એ જ ક્લાસ ટીચર અને એ જ શિક્ષક દ્વારા એને બધું જ શીખવાડવામાં સમજાવવામાં આવેલું હોય. એટલા માટે છે એક બાળકી એક જ શિક્ષકને ઓળખે છે અને એના તરફ છે આંગળી. 40 જેટલા વિદ્યાર્થીઓ છે. ઘણા બધાને થઈ શકે, પણ બધા વાલીઓ છે એ સમજદાર હોય છે, શિક્ષક ઉપર ખોટો આક્ષેપ નથી લગાવતા. અને આ જે વાલી છે એને શા માટે આક્ષેપ લગાવેલો છે અથવા તો એની પાછળના બીજા કોઈ પડદા પાછળ હોય અને એના દ્વારા આક્ષેપ લગાડવામાં છે જે સાચું ખોટું છે એ બહાર જ નથી આવતું. કેમ કે અમે બધું વિડીયો રેકોર્ડિંગ ને બધું બતાવેલ છે, એમાં ક્યાંય પણ વાલી એવું સાબિત કરી શક્યા નથી કે શિક્ષક દ્વારા છે ઈજા પહોંચાડેલ છે. અમે વિડીયો રેકોર્ડિંગ ને બધું બતાવેલું છે, તમે એવું હોય તો વાલીને પણ પૂછી શકો છો. અને જે દિવસનો જે ટાઈમનો કીધો એ બધા જ વિડીયો રેકોર્ડિંગ અમે બતાવેલા છે, અને વાલીને જે રેકોર્ડિંગ બતાવેલા છે એના પણ પ્રૂફ અમારી પાસે છે. આ તો સરને અમે બધા વિડીયોઝ ને બધું બતાવવા માટે તૈયાર છીએ. એની ટાઈમ ગમે ત્યારે સર દ્વારા કહેવામાં આવશે, પોલીસ સર દ્વારા, કે ભાઈ તમે વિડીયો નહીં બતાવો, તો અમારી પાસે બધા રેકોર્ડિંગ પણ છે. અને હમણાં અમે સરને મળ્યા ત્યારે પણ કીધું કે બધા રેકોર્ડિંગની પ્રૂફ છે તમારી પાસે, કીધું આ છે, અને અમે બતાવવા માટે પણ તૈયાર છીએ, કેમ કે અમે સાચા છીએ. સાચા છે એટલે જ અમે અડીખમ ઊભા છીએ, કોઈ પણ ડર વિના. શિક્ષક છે એ છેલ્લા 3-4 વર્ષ થયા છે ત્યાં સર્વિસ કરે છે, અને એક પણ પ્રકારનું એના દ્વારા કોઈ પણ બાળકને ક્યારેય ખીજાવવામાં પણ નથી આવેલું. એક જ છે કે વાલી દ્વારા અથવા તો વાલી સિવાયના જે કોઈ પાછળથી આ જે કાંઈ પણ કાર્યવાહી કરે છે તો ખોટી રીતથી છે એ વાલીને ચડાવવામાં આવે છે કે ભાઈ શિક્ષક ઉપર ક્યારેક ખોટો આક્ષેપ ન નાખો, કેમ કે શિક્ષક છે એ એક જ બાળકને ક્લાસમાં નથી ભણાવતા, બીજા 35 થી 40 બાળકોને પણ ભણાવે છે. અને જો એ બાળકો અથવા તો એના પેરેન્ટ્સ છે જોવામાં આવે તો શિક્ષક પ્રત્યે ખોટું ઓલું થાય. ખરેખર શિક્ષક છે એ 100% છે એનું ધ્યાન આપી અને બાળકોને ભણાવતા હોય, બધું શીખવાડતા હોય, બધું વર્ક કરાવતા હોય, એના પણ અમારી પાસે છે વિડીયો રેકોર્ડિંગ ને બધું છે. તો એક જ અપેક્ષા છે કે વાલી છે એ ખોટી રીતના આક્ષેપ ન લગાવે. જો એની પાસે પ્રૂફ નહીં હોય તો છે એ સરને બતાવી, અને જો વાલી સાચા હોય તો શિક્ષકને છે એ સરની સામે છે એ અમે મોકલવા પણ તૈયાર છે. અને એવું પણ કીધેલું વાલી દ્વારા કે શિક્ષકને છે તમે રાજીનામું અપાવો. હવે કોઈ કારણ જ નથી, એની પાસે પ્રૂફ જ નથી કે શિક્ષક ખોટા છે, તો અમે રાજીનામું પણ એ રીતના છે કોઈને ન અપાવી શકીએ. તમે પણ સમજો કે કોઈકનો વાંક હોય તો રાજીનામું અપાય, નહીં તો રાજીનામું ન અપાવી શકીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.